નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોતિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. બધા થંબનેલ જોઈને આવ્યા હશે. થંબનેલમાં ટોટલ 6 પ્રકારના ક્વેશ્ચન લખ્યા હતા કે ભાઈ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો, પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો, બેકી પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો અને આ જ 3 વસ્તુ આપણે ઘનમાં કહીએ. તો સાહેબ આ પ્રકારના પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવાના? કદાચ હું એવું માની લઉં છું કે તમને આમાંથી બે ના સૂત્ર આવડતા હશે. એક તમને આનું સૂત્ર ખ્યાલ હશે અને એક તમને આનું સૂત્ર ખ્યાલ હશે. તમને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો શોધતા આવડતો હશે, પણ હું એમ કહું કે તમને પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો શોધતા આવડે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેશે કે સાહેબ નહીં, એનું સૂત્ર અમને ખબર નથી. અને હમણાં જે કંઈ પણ રિસેન્ટમાં એક્ઝામ થાય છે સીસીઈ ની, તો એમાં એ પ્રકારના પ્રશ્નો આવે છે. મને થયું કે ચાલો એક વખત થોડુંક ક્લિયરિટી આપણે વિદ્યાર્થીઓને આપીએ કે ભાઈ આ 6 માં શું ડિફરન્ટ આવશે, 6 ના ફોર્મ્યુલા શું આવશે અને પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવાના. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા એટલું કહીશ કે આપણો ગણિત અને રીઝનિંગનો કોર્સ આપણી એપ્લિકેશનમાં છે પાટિયામાં. તમને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઉપર જ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. 6 મહિના અને 1 વર્ષના ગણિત અને રીઝનિંગના કોર્સ મળી જશે. બંને વિષય લેવા હોય તો પણ ને એક વિષય લેવો હોય તો પણ. એક વખત એપ્લિકેશનમાં આપેલ ડેમો લેક્ચર જોયા બાદ જ ડિસિઝન લેજો. જો તમને ફાવે મારી ભણાવવાની સ્ટાઇલ તો જ તમે એપ્લિકેશન પરચેસ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરીને ડેમો તમે ફ્રીમાં જોઈ શકો છો. એમાં તમારે કોઈ રૂપિયા આપવાના નથી. એક વખત ડેમો જોવો, તમને એમ થાય કે નહીં ભાઈ આવનારી પોલીસ અને પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈ ની એક્ઝામમાં આપણે મેથ્સ રીઝનિંગ ફાવી ગયું, આપણે હવે સ્કોર કરી શકશું આ સાહેબ પાસે ભણીને, તો તમે બિલકુલ પરચેસ કરી શકો છો. બાકી હું અમારા રિઝલ્ટની વાત કરું તો ભાઈ અમારી પાસે જે વિદ્યાર્થીઓ ભણે છે એ તો એવું કે છે કે ભાઈ આવું અમે કઈ ભણ્યા નથી. મતલબ એ લોકોને તો મજા આવે છે. ટોટલ રીઝનિંગના 36 ને ગણિતના 32 જેટલા પ્રકરણ આપણે આમાં લીધા છે. બધા તમારા ટોપિક કવર થઈ જશે. વધારે માહિતી માટે તમે 70 16 42 19 89 પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો પ્લે સ્ટોરમાં જઈને પાટિયા PATIYA એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારી રીતે પણ કોર્સ પરચેસ કરી શકો છો. બાકી અત્યારના સીસી ની એક્ઝામ ચાલે છે. તમારો ટાઈમ શું કહેવાય ઘટતો હોય, તમને 60 મિનિટ પૂરી નથી પડતી, ટાઈમ મેનેજમેન્ટ તમને નથી ખબર કેમ કરવું, તેની માટે તમે આપણી ટેસ્ટ સિરીઝ પણ એક વખત આપીને જુઓ. ટોટલ 11 ટેસ્ટ તમને 250 રૂપીસમાં મળવાની છે. 11 નહીં, આમ તો 10 જ ટેસ્ટ. કેમ કે પહેલી ટેસ્ટ છે એ દરેક વિદ્યાર્થીઓ ફ્રીમાં આપી શકશે. ફ્રી વાળી ટેસ્ટ પણ તમે મોબાઈલ અને કોમ્પ્યુટર બંનેમાં આપી શકો. કોમ્પ્યુટરમાં જો તમારે આપવી હોય તો તમારે મારો કોન્ટેક્ટ કરવો પડશે, હું તમને કહીશ. અથવા તો આપણા જ આ યુટ્યુબ ચેનલમાં તમે વિડીયો સેક્શનમાં જોજો, બધી જ ટેસ્ટ સિરીઝની માહિતી આપી છે કે કઈ રીતના કોમ્પ્યુટરમાં આપવી. અને લાઈવ સેક્શનમાં તમે જોજો, ઘણા બધા આપણે લાઈવ લેક્ચર પણ લીધા છે. એમાં ઘણા બધા ચેપ્ટર પણ ઉપલબ્ધ છે, ત્યાંથી પણ તમે ડેમો લેક્ચર જોઈ શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા આટલું કહીશ કે ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો હજુ ન કરી હોય તો. હવે સૂત્ર યાદ રાખવાના છે. પહેલા આપણે વર્ગની વાત કરીએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો શું થાય? હવે આ સૂત્ર બધાને ખ્યાલ હશે કે ભાઈ n+1 2n+1 by 6. પણ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો એટલે શું સાહેબ? તો અહીંયા આવું કહેવા માંગે છે કે ભાઈ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા ... આવું કહેવા માંગે છે. ઓકે, મીન્સ સળંગ 1 થી લઈને કોઈ સંખ્યા તમને આપી હોય ત્યાં સુધીના તમારે વર્ગ ફાઇન્ડ કરવા હોય તો જેટલી સંખ્યા હોય એને n માની લ્યો, ધબધબાટી બોલાવી દો, ફોર્મ્યુલામાં કિંમત મૂકો, જવાબ આવી જશે. પણ જ્યારે હું અહીંયા તમને બેકી સંખ્યાની વાત કરું, પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો, ન સમજ પડે તો તમને અહીંયા લખીને બતાવું. 2 ના વર્ગથી આપણે શરૂઆત કરવી પડે કેમ કે પહેલી બેકી સંખ્યા 2 છે. 2 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ વત્તા ... કોઈ સંખ્યા સુધી અહીંયા જઈ શકે. તો તમારે આવી રીતના સળંગ શરૂઆતની બેકી સંખ્યાઓના વર્ગનો સરવાળો ફાઇન્ડ કરવો હોય તો એની માટે અલગ સૂત્ર છે. જો એમાં ચેન્જ શું થયો, અહીંયા એકલો n હતો એની જગ્યાએ 2n કરી નાખ્યા, નીચે 6 હતા એની જગ્યાએ 3 કરી નાખ્યા. મતલબ આને અડધા કર્યા, ઉપરવાળાને 2 વડે ગુણી દીધા. સિમ્પલ. નીચે ભાગ્યા 2 ઉપર ગુણ્યા 2, એવું થયું ને? તમે જો ઉપર ગુણ્યા 2 થઈ ગયા, નીચે ભાગ્યા 2 થઈ ગયા. તો બેકી વાળું સૂત્ર પણ સાહેબ અમને મસ્ત યાદ રહી ગયું. તમે આમાંથી જ અમને યાદ રખાવી દીધું સાહેબ, મજા આવી ગઈ. ચાલો હવે બેકી વાળું યાદ રહી ગયું તો સાહેબ એકી વાળું તમે જ યાદ રખાઈ દેશો ને? બિલકુલ યાદ રખાઈ દેશું એકી વાળું પણ. પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો, તો
ન સમજ પડે તો હું અહીંયા તમને લખીને બતાવું. 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ વત્તા ડોટ 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 ડોટ. બરાબર? જેટલી સંખ્યા હોય એને આપણે n માની લેવાનો. 10 સંખ્યા હોય તો n બરાબર 10. મતલબ એવું નથી કહેતો કે ભાઈ 10 સુધી જાય, તમારે ગણવાની. એ હું તમને પ્રશ્નમાં કહીશ કે ભાઈ n કઈ રીતના લેવાનો, એની માટે તમે ટેન્શન ના લ્યો. સૂત્ર પર ફોકસ કરો. થયું શું કે ભાઈ નીચે 6 ના 3 થઈ ગયા અને અહીંયા n+1 હતું ને, ત્યાં શું થઈ ગયું? 2n-1 થઈ ગયું. n 2n-1 2n+1 નીચે 6 ની જગ્યાએ તગડો આવશે. તો આ સૂત્ર પણ તમારે ગમે તે રીતના ગોખવાનું છે કે તમે ગમે એ કયો એને પણ યાદ રાખવાનું છે. ઓકે, તો આ હતી વાત કોની? વર્ગોની. તમે જોઈ શકતા હશો કે ભાઈ વર્ગનો સરવાળો, વર્ગોનો સરવાળો, વર્ગનો સરવાળો. ઓકે, તો અહીંયા વર્ગની વાત થતી હતી. હવે આવા જ 3 ફોર્મ્યુલા છે શેના? આવા જ 3 ફોર્મ્યુલા છે આપણા ઘનના. પેલા આપણે સિમ્પલ વાત કરીએ કે ભાઈ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો, મતલબ કે 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા ડોટ 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 વત્તા n નો ઘન. અહીંયા તો ડાયરેક્ટ n બરાબર જે છેલ્લી સંખ્યા હોય ને એ જ લેવાની હોય, કેમ કે અહીંયા તો એકી બેકી નથી. તેમ અહીંયા પણ હું આગળ એ જ કહીશ કે ભાઈ અહીંયા પણ જે છેલ્લી સંખ્યા હશે કે જે આપણી n, એ જ આપણો n થશે. અહીંયા હું n લેતા તમને પ્રશ્નમાં શીખવાડીશ, તો વિડીયોને છેક સુધી જોજો. બધાના આપણે એક એક પ્રશ્નો પણ કરવાના છે. તો આ ફોર્મ્યુલા બધાને આવડતું હશે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો, એનું ફોર્મ્યુલા બધાને આવડતું હશે. n² n+1 હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4. તો આ ફોર્મ્યુલા તો ચાલો બધાને આવડતું હશે, પણ અહીંયા પણ જો હું એમ કહી દઉં કે ભાઈ બેકી એકી, તો ફોર્મ્યુલા ચેન્જ થાય. તો આપણે સમજીએ કે ભાઈ પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો શું થાય? મતલબ કે 2 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા 6 નો ઘન વત્તા ડોટ 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 ડોટ. આવું કંઈક હોય તો તમારે આ ફોર્મ્યુલા બિલકુલ મૂકવાનું નથી. તમારે બેકી વાળું ફોર્મ્યુલા મૂકવાનું. તમારે કરવાનું શું? 2n+1 હોલ સ્ક્વેર. મતલબ આ n+1 તો રહેશે જ, પણ એ આખાનો વર્ગ થઈ જશે અને ઉપર થઈ જશે 2. n+1 આખાનો વર્ગ થઈ જશે અને ઉપર આવી જશે ગુણાકારમાં બગડો. બેકી હોય ત્યાં બગડો આવશે. તમે એટલું તો તમે કોમન જોઈ શકતા છો કે બેકી હશે ને ત્યાં બગડો આવશે. આગળમાં બેકી હતું ત્યાં બગડો એક હતો. બરાબર? તો આ રીતે તમે ગમે તે રીતના યાર ગોખો, યાદ રાખવાના છે ફોર્મ્યુલા. પ્રશ્ન પૂછાય તો સીધો આન્સર આવવો જોઈએ. હવે આપણે વાત કરીએ પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો, મતલબ કે 1 નો ઘન, 3 નો ઘન, 5 નો ઘન, 7 નો ઘન ડોટ 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 ડોટ. અહીંયા હું n લેતા તમને શીખવાડીશ. તો એની માટે તમારે શું યાદ રાખવાનું છે? n² કૌંસમાં 2n² - 1. મતલબ આ n² આપણું એમ નમ રહ્યું અને અહીંયા n પ્લસ ની જગ્યાએ 2n² થઈ ગયું. મીન્સ આ બગડો છે ને એ નીચે આવી દેવાનો, મતલબ આને વર્ક કરી દેવાનો અને n ની બાજુમાં બગડો મૂકી દેવાનો. ગમે તે રીતના યાદ રાખો, n² 2n² - 1. ઓકે, પણ તમારે યાદ રાખવાનું છે. એકી માટે n² 2n² - 1 અને બેકી માટે 2 કૌંસમાં n+1 નો હોલ સ્ક્વેર. મતલબ n+1 આખાનો વર્ગ છે. તમે જોયો એમ મોટો બ્રેકેટ છે. આપણે પ્રશ્નમાં સારી રીતે સમજીએ કે આમાં કઈ રીતના કિંમત મૂકવાની. 6 ફોર્મ્યુલા યાદ રાખવા પડશે. 6 વસ્તુઓ અલગ અલગ છે. તમને આવો પ્રશ્ન પૂછ્યો હોય તમે આ ફોર્મ્યુલા મૂકો તો તમારો મેળ આવે નહીં. ચાલો હવે આપણે પ્રશ્ન કરીએ. પ્રશ્ન કરશું તો તમને વધારે આઈડિયા આવશે કે ભાઈ ખરેખર ફોર્મ્યુલામાં કિંમત કઈ રીતે મૂકવાની. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો, મતલબ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા ડોટ 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 વત્તા 10 નો વર્ગ. આવો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાણો. તમને એમ કીધું કે ભાઈ બરાબર ક્વેશ્ચન માર્ક. આવો પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાણો. તો તમે જુઓ સળંગ સંખ્યા છે 1 2 3 સળંગ સંખ્યા છે. ક્યાં સુધી જવાનું છે? 10. તો મેં તમને કીધું આમાં ટોટલ 1 થી 10 એટલે ટોટલ 10 સંખ્યા જ હોય. તો અહીંયા n બરાબર તમારે નોર્મલ શું મૂકી દેવાનું હતું? 10. હવે એક્ઝામમાં જ્યારે પણ તમે પ્રશ્નો સોલ્વ કરતા હો ને ત્યારે સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકવાની. મતલબ આમ ગણતરી સાથે સાથે કરતી જવાની. હું n બરાબર 10 મૂકું. યસ. હવે હું એવું નહીં લખું કે ભાઈ 10 વત્તા 1. થોડીક બુદ્ધિ વાપરીશ. n+1 છે તો 10 ને કેટલા થઈ જાય? 11 થઈ જાય. ઓકે, આટલી થોડીક સ્માર્ટનેસ તમારે વાપરવાની છે. 2n એટલે શું થઈ જાય? તો 10 ના ડબલ. 10 ના ડબલ થાય 20 અને 20 ને કેટલા થઈ ગયા? 21 થઈ ગયા. ભાગાકારમાં આવશે નીચે છગડો. મતલબ કે તમારે આમ મૂકવાનું નથી 2 × 10 + 1 એવી રીતના ટાઈમ પાસ કરવાનો નથી. તમારે ફટાફટ જવાબ લાવવાનો હોય. તમારે મનમાં મૂકતું જવાનું કે ભાઈ 10 મૂક્યા પછી n+1 છે તે 10 ને 11 થઈ જશે, 2n છે તો 20 થઈ જશે, 20 ને 21 થઈ જશે, આવી રીતે. ઓકે, હવે આનો હિસાબ કરો એટલે તમારો જવાબ આવી જશે. તો તમે જોઈ શકતા હશો કે ભાઈ 3 દુ 6 થાય. મેં 3 વડે એટલે ભાગ્યા કેમ કે 21 3 વડે ભગાય. 3 ×
21, 2 પંચા 10, 7 પંચા 35, 35 ગુણ્યા 11 કરો એટલે મારો જવાબ આવી જાય. 35 ગુણ્યા 11 કરશો તો જવાબ આવશે 385. હું તમને કોઈ આ ગુણાકાર કરવાનો નથી કહેવાનો કઈ રીતે કરવો હોય, કેમ કે તમને આવડે છે. મોટો ગુણાકાર હશે તો હું છોડી પણ દઈશ. આ તો સિમ્પલ હતું એટલે મેં તમને કરી દીધું. પણ મારે તમને જે કહેવાનું છે એ આ છે કે ભાઈ આવું હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરો. ક્લિયર? ચાલો આગળ વધશું. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. 2 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 6 નો વર્ગ વત્તા ડોટ 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 વત્તા 12 નો વર્ગ બરાબર ક્વેશ્ચન માર્ક. તો સાહેબ ક્રમિક બેકી સંખ્યા છે તો n બરાબર સાહેબ 12 લેવાનો ને. અરે ભાઈ 12 n બરાબર કુલ સંખ્યા હોય. આ થોડી 12 સંખ્યા હશે. તમે 2 થી 12 સુધી જાઓ તો એ 12 બેકી સંખ્યા છે નહીં. 2 થી 12 માં 12 બેકી સંખ્યા આવે નહીં. તો અહીંયા n બરાબર 12 લેવાનો નહીં. તો અહીંયા આપણે સંખ્યા ગણવાની. કેટલી સંખ્યા થઈ ચાલો ગણીએ. તો જો સાઈડમાં આવીને આપણે ગણીએ કે ભાઈ 2 4 6 8 10 12. તો કેટલી સંખ્યા થઈ? 1 2 3 4 5 6. સાહેબ તમે થોડી બુદ્ધિ વાપરો ને કે ભાઈ 12 સુધીમાં તો સાહેબ 6 જ બેકી સંખ્યા હોય ને. 12 સુધીમાં કેટલી બેકી સંખ્યા હોય? સાહેબ 6 જ બેકી સંખ્યા હોય. 12 માં 6 એકી હશે, 6 બેકી હશે. તો સાહેબ તમે શું કરવા આવી રીતના ગણવા બેઠા? એ તો મને ખબર છે, પણ બધાને ખ્યાલ આવે કે ભાઈ આપણે આ સંખ્યાઓ ગણવાની છે એટલે મેં તમને કીધું. બાકી હવે આપણે થોડી બુદ્ધિ જ વાપરશું કે ભાઈ 2 થી 12 એટલે ટોટલ 12 સુધીમાં 6 બેકી સંખ્યા છે. તો n બરાબર 12 ની n બરાબર 6 લ્યો. તો ચાલો આપણે n બરાબર 6 મૂકીએ. ઓકે, અહીંયા હું 6 મૂકીશ. 6 6 6. ચાલો 2n એટલે શું થઈ જશે? 6 દુ 12 થઈ જશે. ઓકે, પછી n + 1 એટલે 6 ને કેટલા થઈ જશે? 7 થઈ જશે. પછી 2 છંગ કેટલા થઈ જશે? 12. અને 12 ને કેટલા થઈ જશે? 13 થઈ જશે. ભાગ્યા શું આવી ગયા? ભાગ્યા આવી ગયા 3. 3 ચોક કેટલા થઈ ગયા? 3 ચોક 12. 4 સતા 28. 28 ગુણ્યા 13 કરો તો મારો જવાબ આવી જાય. આમાં તમે જોજો ઓપ્શનમાં છે ને એકમનો અંક ખાસ જોવાનો હોય. જેમ કે અહીંયા આઠડો છે ને અહીંયા તગડો છે. 5 તેરી 24 થાય તો આપણો જે જવાબ આવે ને એકમનો અંક 4 જ આવે. એકમનો અંક છે અથવા તો ડિજિટ સમ છે તો બચવાના ઘણા બધા રસ્તા છે. ગુણાકારના બચવાના ઘણા બધા રસ્તા છે. તમારે ગુણાકાર કરવાનો હોય નહીં, કાં તો ડિજિટ સમ ચેક કરી લો. આનો ડિજિટ સમ કેટલો થાય? 8 ને 2 10, 10 એટલે 1, 3 ને 1 4, 4 એકા 4. આપણો જે જવાબ આવશે ને એનો પણ ડિજિટ સમ 4 જ આવશે. ઓકે, જો તમને કરીને બતાવું એકાદું એવું હોય તો ભાઈ 8 તેરી 24 નો ચોગડો વધી 2, 8 એકા 8, 2 તેરી 6, 8 ને 6 14, 14 ને 2 16, 16 નો છગડો વધી 1, 2 એકા 2, 2 ને 1 364. હવે તમે જોઈ આનો ડિજિટ સમ 4 આવશે. 3 ને 6 9 ઉડી ગયા, 4 બચ્યા. એકમનો 4 આવશે. એકમનો 4 આવ્યો. પણ આવા ગુણાકાર કરવાની જરૂર હોય નહીં. ઓકે, હવે હું તમને ઘડી ઘડી ગુણાકાર નહીં શીખવાડું. આપણે અહીં સુધી ખાલી ગણશું. ગુણાકાર તમે જાતે કરી લેજો. ઓકે, અથવા તો આપણે એમાં ઓપ્શનનો સહારો લેવાનો હોય ડિજિટ સમની મદદથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. 1 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા 13 નો વર્ગ. તો બહુ સીધી વાત છે કે ભાઈ ક્રમિક એકી સંખ્યાઓ છે ને વર્ગ છે ને આપણે એનો સરવાળો ફાઇન્ડ કરવાનો છે. ક્રમિક એકી સંખ્યાના વર્ગનો સરવાળાનું સૂત્ર મેં તમને શું કીધું હતું? પ્રથમ n એકી સંખ્યાના વર્ગના સરવાળાનું સૂત્ર કીધું હતું કે ભાઈ n 2n - 1 2n + 1 / 3. તો સાહેબ અહીંયા n બરાબર કેટલા? સાહેબ 1 થી 13 માં કેટલી સાહેબ એકી સંખ્યા હોય? તો જો આવું વિચારવાનું. તમને 13 માં ના ખબર પડે ને તો એક સ્ટેપ પાછળ થશો. 1 થી 12 માં કેટલી એકી સંખ્યા હતી સાહેબ? 6. 6 એકી 6 બેકી. તો 1 થી 12 માં 6 એકી હતી. 13 પાછી એકી છે તો ટોટલ એકી કેટલી થઈ ગઈ? 7. તો અહીંયા એકી સંખ્યાઓ કેટલી છે? ટોટલ 7 છે. તમારે જો વિશ્વાસ ના આવતો તો હું તમને ગણીને બતાવું. 1 3 5 7 9 11 13. આ કેટલી થઈ? 1 2 3 4 5 6 7. કેમ કે 12 સુધીમાં 6 હોય અને 13મી એટલે એ 7મી આપણી. n બરાબર 7 મૂકીએ. ચાલો અહીંયા હું 7 મૂકીશ. 7 7 7. તો 7 ડાયરેક્ટ. પછી 2n એટલે 2 સતા 14, 14 માંથી 1 જાય તો 14 માંથી 1 જાય તો 13. 2n - 1 છે ને, 2 સતા 14, 14 માંથી 1 જાય તો 13. અહીં 2 સતા 14, પણ હવે 14 + 1 કરો એટલે 15. ભાગ્યા કેટલા છે? ભાગ્યા છે 3. ચાલો 3 પંચા 15, 13 પંચા 65. અથવા તો આવું કરો ને 13 સતા 91 કરી નાખો. 91 ગુણ્યા 5 કરી નાખો. ચાલો આ સિમ્પલ છે, એ કરી દઉં છું તમને. 5 એકા 5 ને 9 પંચા 45. તો અહીંયા આન્સર આવશે 455. ચાલો રેડી? ક્લિયર થાય છે? આગળ વધશું. આગળ વધતા પહેલા હજી એક વખત તમને કહીશ કે જો તમને ભણાવવાની જે પદ્ધતિ છે એ સમજ આવતી હોય, મજા આવતી હોય તો તમે બિલકુલ આખો કોર્સ આપણો આ જ રીતે ભણાવેલો છે. બિલકુલ રેકોર્ડિંગ ફોર્મમાં તમને ભણાવેલો છે, પણ કે લાગશે નહીં એવું, એકદમ ક્લાસ જેવું વાતાવરણ લાગશે. સાથે સાથે એન્ટરટેનમેન્ટ કરાવતા ભણાવેલું છે એટલે મજા આવશે. જે વિદ્યાર્થીઓ ગણિત રીઝનિંગમાં નબળા છે ને
એને પણ આવડી જશે. બાકી તમે ફીસ ડિટેલ ને બધું જોઈ શકો છો. બાકી કઈ ડાઉટ હોય તો મને તમે કોન્ટેક્ટ કરો. અને સીસીઈ માં પણ જો તમારે સ્પીડ ઇમ્પ્રુવ કરવી હોય તો હું એવું માનું છું કે ભાઈ મોક ટેસ્ટ આપવી જોઈએ. ઓકે, કેમ કે આ મારો અનુભવ કે છે, મેં પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની બહુ બધી એક્ઝામો પાસ કરેલી છે. તો અમે છે ને મોક ટેસ્ટ આપતા, એનાથી અમારી સ્પીડ છે ને ઇમ્પ્રુવ થઈ છે. તો તમે પણ મોક ટેસ્ટ આપવાનું રાખો. નેક્સ્ટ, 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા ... 10 નો ઘન. 1 થી 10 સંખ્યાના ઘનનો સરવાળો આપણે ફાઇન્ડ કરવાનો છે. અહીંથી મને ક્લિયર ખબર પડે છે કે ભાઈ n બરાબર આપણો શું થઈ ગયો? 10. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો જ શોધવાનો છે ને. આપણે n બરાબર શું મૂકી દઈએ? 10 મૂકી દઈએ. તો 10 નો વર્ગ કેટલો થઈ જશે? તો n બરાબર 10 મૂકો તો 10 નો વર્ગ થઈ જશે ને. અને 10 વત્તા 1 નો વર્ગ થઈ જશે એટલે 11 નો વર્ગ થઈ જશે. 11 નો વર્ગ કેટલો થઈ જાય? 121. ભાગ્યા કેટલા છે? ભાગ્યા છે 4. તો 100 ને 4 વડે ભાગો તો બધાને ખબર હોય કે ભાઈ 25 આવે. હવે તમારે કરવાનું શું થાય? 25 ગુણ્યા 121. ચાલો આ તમે કરી લેજો તમારી રીતે, હે ને? આ તમે તમારી રીતે કરી લેજો. રેડી? 25 ગુણ્યા 100 કરો 2500 ઈ થઈ જશે. 25 ગુણ્યા 100 કરો 2500 ઈ થઈ જશે. 25 ગુણ્યા 20 કરો 25 ગુણ્યા 20 કરો તો 500 ઈ થઈ જશે, હે ને? તો 2500 ને 500 3000. 3025 મારો જવાબ. આ બધી સ્ટાઇલ છે ગુણાકાર કરવાની, અને તમને ખ્યાલ હશે બધું. તો તમે જાતે કરી લેજો. આ ક્વેશ્ચન માં એ લોકો આવી રીતના પણ પૂછી શકતા હતા કે ભાઈ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો શોધો. આવી રીતના પણ પૂછી શકતા હતા. દરેક પ્રશ્ન આવી રીતના પણ પૂછે અને આવી રીતના પૂછે. ઓકે, ચાલો આપણે n લેતા આવડવો જોઈએ. આવી રીતના પૂછે તો ડાયરેક્ટ તમને n આપેલો જ હોય, અને આમાં આવી રીતના પૂછે તો તમારે n જોવાનો હોય. અહીં શું કીધું કે ભાઈ 2 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા 6 નો ઘન વત્તા ... 10 નો ઘન. તો તમે જોઈ શકતા છો કે ભાઈ ક્રમિક બેકી સંખ્યાઓ છે. પ્રથમ ક્રમિક બેકી સંખ્યાઓ છે. તો આ કેટલી સંખ્યા છે? તો 1 થી 10 માં 5 જ બેકી હોય ને. 10 સુધી છે તો 5 જ બેકી હોય તો n બરાબર 5. હવે આ પ્રશ્નને આવી રીતના પૂછવો હોય તો એ આવી રીતના કરી નાખીએ. n ની જગ્યાએ શું મૂકી નાખીએ? 5. પ્રથમ 5 બેકી પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો શોધો. તો એ તમારે આ જ ફોર્મ્યુલા મૂકવાનું. આમાં તો મહેનત ઓછી. અહીંયા આપણે કાઉન્ટ ન કરવા પડે કે ભાઈ 5 બેકી સંખ્યા છે. કેમ કે અહીંયા તો ડાયરેક્ટ આપી જ દીધું હોય. ચાલો અહીંયા આપણે n બરાબર 5 મૂકો તો 2 ગુણ્યા n ની જગ્યાએ શું આવશે? કૌંસ છે તો 5 ગુણ્યા n+1 એટલે 6, અને આ આખાનો શું કરવાનો છે? વર્ગ. જો 5 ગુણ્યા 6 કરીને તમે વર્ગ કરો ને, અથવા તો 5 નો વર્ગ ગુણ્યા 6 નો વર્ગ કરો, તમને મજા આવે એમ કરો. હું 5 ગુણ્યા 6 કરીને વર્ગ કરું તો 2 ગુણ્યા અહીંયા થઈ જશે 30 નો વર્ગ. 30 નો વર્ગ શું થઈ જશે? 900. 900 ના ડબલ શું થઈ જશે? 1800. ચાલો સિમ્પલ ગુણાકાર હતો, મેં કરી દીધો. ઓકે, રેડી? આગળ વધશું. હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ તો ભાઈ 1 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા 5 નો ઘન વત્તા ... વત્તા 15 નો ઘન બરાબર ક્વેશ્ચન માર્ક. આવો ક્વેશ્ચન સીસીઈ માં પૂછાઈ ગયો છે. એ તમે જોઈ શકતા છો કે ભાઈ 1 થી 15 માં જે કઈ પણ એકી સંખ્યા હોય એના ઘનનો સરવાળો આપણે ફાઇન્ડ કરવાનો છે. તો 1 થી 15 માં કેટલી એકી આવે? થોડીક બુદ્ધિ ચલાવો. 1 થી 14 માં 7 એકી 7 બેકી, અને 15 બીજી આપણી એક એકી છે તો 7 ને 1 8 એકી થઈ જાય. મેં તમને આવી રીતના કાઉન્ટિંગ કરતા શીખવાડ્યું. ભાઈ આ 8 એકી સંખ્યાનો આપણે સરવાળો ફાઇન્ડ કરવાનો છે. સોરી, એના ઘનનો સરવાળો ફાઇન્ડ કરવાનો છે. તો n બરાબર આપણે 8 મૂકીએ. શું થઈ જશે? અહીંયા 8 નો વર્ગ ગુણ્યા કૌંસમાં શું થઈ જશે? 2 ગુણ્યા 8 નો વર્ગ. એ ચાલો હું બધું લખી દઉં છું. -1. તો 8 નો વર્ગ શું થઈ જાય? 64. અને આ શું થઈ જાય? આ શું થઈ જાય? 64 ના ડબલ 128 અને 128. ચાલો લખી દઉં છું. 128 -1 એટલે તમારો આન્સર આવશે 64 ગુણ્યા 127. તમારે જોવાનું છે કે ભાઈ 4 × 7 = 28. તો જે જવાબ આવશે ને એનો એકમનો અંક 8 આવશે. 8000 સમથિંગ કંઈક આન્સર આવતો હતો. તમે જોઈ લેજો ગુણાકાર કરીને. ઓકે, અને એકમના અંકથી આ પણ એકમના અંક તો ઠીક છે, એકમના અંકથી તો થતો જ હતો, પણ ડિજિટ સમથી આ પ્રશ્ન થઈ જતો હતો એક્ઝામમાં. ઓકે, તો એકમનો અંક અને ડિજિટ સમ બેથી થઈ જતો હતો, કેમ કે ઓપ્શનમાં એક જ એકમનો અંક 8 હોય એવો ઓપ્શન આપ્યો હતો. જો આવી બધી વસ્તુઓ તમને નથી ખબર તો યાર સીધી વાત છે કે ભાઈ સીસીએમાં તમારા 1-2 માર્ક્સ ઓછા થતા જાય, અને 1-2 માર્ક્સ ઓછા થતા જાય તો તમે કટ ઓફની બહાર જતા રહેશો. તો આવી જ નાની નાની વસ્તુઓ બહુ જરૂરી છે મેથ્સ અને રિઝનિંગમાં. એની માટે તમે અમારો કોર્સ જોઈન કરી શકો છો. અહીંયા દરેક વસ્તુઓ એકદમ સ્મૂથલી, એકદમ બેઝિકથી સમજાવેલી છે, જેથી બધા જ વિદ્યાર્થીઓને સમજાય. બાકી તમારાની પીડીએફ જોતી હોય તો તમને ટેલિગ્રામમાં મળી જશે આપણા દરેક લેક્ચરની પીડીએફ.
આપણું ઇન્સ્ટાગ્રામનું યુઝરનેમ છે, 40,000 કરતા પણ વધારે આપણા ફોલોવર્સ થઈ ગયા છે ટૂંક સમયમાં. અને આ આપણો વોટ્સએપ નંબર છે, તો તમે ગમે તે જગ્યાએ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને ઘણું બધું જાણવા મળ્યું હશે, અને આ વિડીયો ફ્યુચરમાં તમને કોઈને કોઈ એક્ઝામમાં કામ લાગે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. જતા જતા એક વાત કહીશ કે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો, જેથી આવા નવા વિડીયા આવે તો તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ સો મચ.